રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી। મંજૂરી વગર શાળા સ્થળાંતર કરી નાખવામાં આવી। કાલાવડ રોડ પર આવેલ એસએનએસડી સ્કૂલ સ્થળાંતરિત કરાઈ। મંજૂરી વગર શાળા હરિપર સ્થળાંતરિત કરી નાખવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ અપાઈ। શાળા સ્થળાંતરિત અંગે શાળા સંચાલકોને ખુલાસો કરવા હુકમ છે। આ સમગ્ર મામલે ગાંધીનગર શિક્ષણ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે। યોગ્ય જવાબ ન મળે તો શાળા બંધ કરવા સુધીની કાર્યવાહી કરાશે। રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલકો પોતે જ જાણે શિક્ષણ અધિકારીઓ હોય તેવું વર્તન થઈ રહ્યું છે। એક વર્ષ થઈ શાળા એક જગ્યાએથી બીજા સ્થળે વહી ગઈ છે અને શિક્ષણ વિભાગને અત્યાર સુધી ખબર પણ ન પડી। આ એસએનએસડી સ્કૂલ છે કે જ્યાં છેલ્લા એક વર્ષથી આ શાળા બંધ થઈ ગઈ છે અને હરિપર ગામ ખાતે વહી ગઈ છે અને ત્યાં અત્યારે શાળા શરૂ પણ કરી દેવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક જગ્યાએથી બીજી સ્થળ ઉપર જો શાળા ટ્રાન્સફર કરવાની હોય તો શિક્ષણ વિભાગ પાસેથી તેની મંજૂરી લેવાની હોય છે, પરંતુ એક વર્ષથી એક પણ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી અને હરિપર ખાતે શાળા શરૂ પણ કરી દેવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અત્યાર સુધી એક વર્ષથી શિક્ષણ વિભાગને પણ કેમ ખબર ન પડી તે પણ મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો કે હાલ શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે શાળા ટ્રાન્સફર માટે શું કારણો છે ને શિક્ષણ વિભાગ પાસેથી મંજૂરી કેમ નથી લેવામાં આવી। જો યોગ્ય ખુલાસો નહીં મળે તો શાળા છે તેને રદ કરી અને તેને લાયસન્સ સસ્પેન્ડ કરવાની તૈયારીઓ સુધીની કાર્યવાહી છે તે પણ થઈ શકે છે। જો કે હાલ રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગને સમગ્ર મામલે પત્ર વ્યવહાર છે તે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।